येषामपि तज्ज्योतिस्तमसः परमोच्यते। ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य वेष्टितम्। इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः। मद्भक्तये तद्विज्ञाय मद्भावायोपपद्यते। प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्। कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते। पुरुषः सुखदुःखानां। સૌને જય શ્રી કૃષ્ણ અને જય મહારાજ. ભારતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી સંતરામ મંદિર અને સાક્ષર નગરી નડિયાદ સાક્ષરોની સાથે સાથે શ્રી સંતરામ મહારાજ માટે પણ વિશ્વભરમાં જાણીતી છે. શ્રી સંતરામ મંદિર ફક્ત ભક્તિની જ નહીં પરંતુ સાથે સાથે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્યની સેવાઓ માટે પણ સમગ્ર ભારતમાં જાણીતી છે. 1993માં ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી સંતરામ ભક્ત સમાજ યુએસએની સ્થાપના થઈ હતી અને ત્યારથી દર વર્ષે 3 થી 4 સત્સંગ અને ભક્તિ સંગીતના કાર્યક્રમોનું આયોજન અમેરિકાના વિવિધ શહેરોમાં થઈ રહ્યું છે. શ્રી તુષાર વી પટેલ, અનિલ પટેલ અને અન્ય ભક્ત સમાજના અગ્રણીઓ આ સત્સંગના આયોજન માટે છેલ્લા 25 વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ઓમકારાની કૃષ્ણપૂર્વકની યાત્રાના આજના 13મા અધ્યાય આત્મનામ વિવેક યોગમાં ટીમ ઓમકારાના ચેરમેન શ્રી પિનાકીન પાઠક અને અન્ય સભ્યો નિશિલ પરીખ, કલ્પના મહેતા અને દીપક ત્રિવેદી વતી હું ડોક્ટર તુષાર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મંદિર નડિયાદના 9મા મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ અને કવિ શ્રી અંકિત ત્રિવેદીનું ટીમ ઓમકારા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પરમ પૂજ્ય રામદાસજી મહારાજ હિન્દુ અને સનાતન ધર્મના પ્રણેતા અને અગ્રેસર સંત છે અને શ્રી સંતરામ મંદિર સર્વ ધર્મનો આદર કરે છે અને આવકારે છે. હિન્દુ ધર્મના પ્રસિદ્ધ સંતો અને કથાકારો ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ઇન્દિરા બેટીજી અને બીજા ગુજરાતી અને બિન ગુજરાતી કથાકારોએ શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં ભાગવત અને રામાયણ કથાનું રસપાન કરાવેલું છે. આજે આપણા સૌનું અહોભાગ્ય છે કે પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ આપણને કૃષ્ણપૂર્વકના અધ્યાય 13માં કથા રસનું પાન કરાવશે. તો આવો પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજને આવકારીએ અને આમંત્રણ આપીએ કે આપણને ભક્તિ રસનો લાભ આપે. પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ. જય મહારાજ. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતામ નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ મમ ત્વામનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણઃ. ભાઈ શ્રી ત્રિવેદીજી, શ્રોતાઓ, 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ ભગવાન શ્રી મુખથી અર્જુન દ્વારા આપણને સૌને મળ્યું છે. આપણે આ ગીતાનું મહાન પુસ્તક ગ્રંથ માનવ જાતના કલ્યાણ માટે પ્રાપ્ત થયેલું છે, જે કોઈ સંપ્રદાયના ભેદભાવ સિવાય ભગવાને અર્જુનને કહેલી વાતોમાં માનવ જાતના કલ્યાણની નો જ એમાં સમાવેશ થયેલું છે. આ સાથે આ ક્ષેત્રજ્ઞ એટલે શું? ભગવાન અર્જુનને કહ્યું કે આ શરીરની અંદર જે ક્ષેત્રજ્ઞ આત્મા છે તે હું છું એમ જાણો તમે. જો આટલી સરસ રીતે આપણને સરળ સમજાવ્યું હોય કે જીવન એક ખેતી છે,
જીવન એક ખેતી જ છે, શરીર એક ખેતર જ છે, જમીન જ છે. અને એની અંદર આ જીવ બેઠો છે ને, એ ખેતી કરવા વાળો. જીવની દાનત સારી હશે ને તો સારું પકવી શકશે. શેરડી, ઘઉં, ફળ, ફૂલ, ચોખા, અનાજ. અને જો એની દાનત ખરાબ હશે જીવની, તો એ કાંટા જ ખાતો રહેશે, બાવળિયા જ વાવ્યા હશે, સંબંધોના, વ્યવહારના. તો આ પ્રમાણે વ્યક્તિગત જીવન જ્યારે જીવાય ત્યારે માણસ જો પોતાની જાતને સમજે, અધોવૃત્તિ હોય, એને પોતાના જીવનની અંદર કુકર્મના કાંટા જ વાવ્યા હોય, ચારે બાજુ. એક ડગલું ચાલે તો એને કાંટા જ વાગવાના છે. એના પગ જર્જરિત થઈ જશે, એ દુઃખી થઈ જશે કે કેમ એ જીવ ક્રિયા કરી રહ્યો છે, ખેતી કરી રહ્યો છે પોતાના કર્મોની, અને કર્મોના ફળ સ્વરૂપે માણસ સુખ દુઃખ ભોગવતો હોય છે. તો જ્યારે સુખ અને દુઃખાદિક પરિસ્થિતિ જયારે જીવનની અંદર આવીને સન્મુખ આવીને ઉભી રહે, ત્યારે એ પોતે સમજે કે આ દુનિયાની અંદર મને જીવન મળ્યું, ભગવાને આપ્યું, સત્કર્મ કરવા માટે માણસનું જીવન આપ્યું છે. બડે ભાગ માનુષતાનું પાવા. આટલું સરસ મનુષ્ય શરીર આપ્યું, અને તે પાછું બિલકુલ સ્વસ્થ અને બધા જ અંગુપાંગ સાથે. જ્યારે આપણે કોઈક અપાહિતને જોઈએ, દિવ્યાંગને, વિકલાંગને જોઈએ, ત્યારે ખબર પડે, ઓહો આ માણસ આટલો દુઃખી, મને ભગવાને કેવું આપ્યું છે, કેટલો સુખી છું. એમ પોતાની જાતે વિચારે કે મારું ખેતર, મારું શરીર કેટલું સારું છે, કેવું સરસ સુખમય છે, અને હું કેટલું સરસ વ્યવસ્થિત રીતે મારા જીવનને યાપન કરી રહ્યો છું. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પુણ્ય શાકી ધામે પહેલા જેણે આત્માને ઓળખી લીધો, જેણે પોતાના આત્માની અનુભૂતિ કરી લીધી, એને પછી જીવનમાં ક્યારેય એવો કોઈ વસવસો નહીં રહી જાય કે મારું જીવન ખોટું જીવ્યું, મેં સંબંધો બગાડ્યા, મેં સમય બગાડ્યો, મેં શક્તિ બગાડી, પરિણામ શું મળ્યું? મારા હાથમાં ખેતીમાં કશું ના આવ્યું. શુષ્કે નીરે કાહકાસાર. જ્યાં જીવનની અંદર દુકાળ જ પડી ગયો, જીવનના ખેતરમાં વરસાદ વરસ્યો જ નહીં, શું કરવાનું? દુઃખી થઈને બેસી રહેવાનું. એકવાર ઇન્દ્રએ જાહેરાત કરી કે 12 વર્ષ સુધી હું વરસાદ વરસાવવાનો નથી, 12 વર્ષ સુધી હું વરસાદ વરસાવવાનો નથી. બધા જ ખેડૂતો, માણસો બધા આખી દુનિયા ભેગી થઈને પ્રાર્થના કરી, પ્રભુ આ શું કરો છો? કહે છે કે ભગવાન શંકર જે વખતે ડમરું વગાડે ત્યાર પછી વરસાદ નાખીશ. ઇન્દ્રએ કેવડાવી દીધેલું શંકરને કે 12 વર્ષ સુધી ડમરું વગાડશો નહીં. ખેડૂતો ગયા, ઇન્દ્રના કહેવા પ્રમાણે ખેડૂતો ગયા ભગવાન શિવ પાસે, પ્રભુ દયા કરો ને, અને ડમરું વગાડતા રહેજો ને તમે દુઃખી થઈ જઈશું. તો કે હું 12 વર્ષ સુધી નથી જ વગાડવાનો. બધા જ ખેડૂતો નિરાશ થઈને પાછા ફર્યા કે હવે શું કરીશું? તો એ બધા જ નિરાશ થઈને એમને બેસી રહ્યા. પણ એક ખેડૂત એવો હતો કે વરસાદ પડે કે ના પડે, હું તો મારું કામ કરી જવાનું, મારું કામ કરી દેવાનું. કે તું મૂર્ખ છો, આટલું વૈતરું શા? કે ના વૈતરું નહીં, હું મારી ખેતી ભૂલી ના જાઉં ને, અને મારું ખેતર ખેડેલું તૈયાર હશે, ગમે ત્યારે વરસાદ પડશે તો એમાંથી મળી રહેશે.
અને કદાચ 12 વર્ષે હું ખેતી ભૂલી જઉં તો, હું ખેતી ભૂલી જઉં તો કે છે કે ના હું તો ખેડવાનું ચાલુ રાખીશ, ખેતી ચાલુ રાખીશ, હું ભૂલી તો ના જાઉં. ખેતી કેવી રીતે થાય છે? પાર્વતીજી જોડે બેઠેલા હતા. પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ આ ખેડૂતની વાત તો સાંભળો, એ ખોટું નથી કહેતો. તમે 12 વર્ષ સુધી ડમરું નહીં વગાડો ને પછી ડમરું વગાડવાનું ભૂલી જશો તો કે વાત સાચી, કે વગાડો. અને ભગવાન શંકરે ડમરું વગાડ્યું અને પેલા બધા ખેડૂતો જે નિરાશ થઈને બેસી રહ્યા હતા 12 વર્ષની માટે, એ લોકો ભોટ બનીને ઉભા રહી ગયા. અને જે પેલો ખેડૂત હતો ખેડતો હતો એને ત્યાં એટલું અઢળક પાક્યું, એટલું પાક્યું વાત ના પૂછો. એને બધાને વેચવા માંડ્યું, પેલો લઈ જાઓ તમે મારી પાસેથી. ક્ષેત્રજ્ઞ ક્યારેય પણ એની અંદર આળસ ના કરાય. આપણો પુરુષાર્થ જે છે, કર્મનો પુરુષાર્થ, એ હંમેશા ગતિશીલતા વાળો હોવો જોઈએ. અને જે મહારાજ કહ્યું ને, પૂનમે પુણ્ય શું કર્યા પહેલા રે, સદગુરુ આવી મળ્યા પહેલા. પેલા ખેડૂતના તો ડેલા ઉગડ્યા આનંદના ડેલા. કેટલી સરસ વાત થઈ. જો કર્મ કરવાનું જ હોય જીવનમાં તો બેસી શા માટે રહેવું? કરો, કોઈ પણ કર્મ કરો, એના ફળ મળશે કે નહીં મળે એની ચિંતા ના કરશો, પણ તમે તમારું કરવાનું કર્મ ભૂલી ન જાઓ. ભગવાને ગીતામાં પણ કહ્યું, ગુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વતરમ કૃતમ. પહેલાથી જે બધા કરતા આવ્યા છે ને એ પ્રમાણે તમે કરતા રહો, ભૂલી ના જાય. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ છે. જે મહારાજે કર્મ કરવાનું કહી દીધું, કરો, પુણ્ય કરી જાઓ. અને એ પૂર્વના પુણ્યને કારણે મને કેટલું સરસ મળ્યું. બેસી ના રહ્યો ખેડૂત, એને અઢળક પ્રાપ્ત થઈ ગયું. ઉઘડ્યા આનંદ, સુખ. એના ઘરની અંદર બધા કોઠારો ભરાઈ ગયા. લોકોને આપી પણ ખરું કે લો તમે ભૂખ્યા છો, તમારી પાસે તમે ખેતી નથી કરી, તમે ખાઓ ને પછી ખેતી કરતા લો આ બીજ લઈ જાઓ, તમે પણ વાવો, ચાલુ કરો. આ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. જીવનમાં કર્મની આળસ પણ ન થાય. જે કઈ કરીએ છીએ ગુરુ કર્મેવ તસ્માત્ ત્વં. તમે કર્મ કરી જાઓ, ફળ ભગવાન આપવા વાળો જેને આપશે આપશે, પણ મારે મારું કર્મ કરવું છે. બોલો, શ્વાસોશ્વાસ સહજિકતાથી થઈ રહ્યો છે, કઈ પણ કરવું પડતું નથી. પણ એમ થાય કે આ શરીર ઊંઘી ગયું છે, ચાલો હું શ્વાસ બંધ કરી બેસી જાઉં. કરશે એવું? ગુરુ કર્મેવ પૂર્વે પૂર્વતરમ કૃતમ. જેમ ઊંઘી ગયા હોય તો શ્વાસ ચાલ્યા જ કરે છે, એમ ક્ષેત્ર તરીકે અને ક્ષેત્રજ્ઞ તરીકે તમે તમારી ફરજ ચૂકશો નહીં. ઉગશે, સારું ઉગવાનું જ છે. કેટલો સરસ વ્યવહાર, કેટલો સરસ વિચાર. ભગવાને ગીતાના 13મા અધ્યાયની અંદર પણ આખી આ જ વાત કરી છે. સતત બસ તમે શરીર ખેતર છે અને તમે મન તરીકે ના ખેડૂત છો. ખેડી જાઓ, ખેડી જાઓ. વહેલું કે મોડું મળવાનું જ છે, ઉગશે તો ખરું. એક ખેડૂત કોઈ સંત પાસે ગયો કે છે, મહારાજ મારી ખેતી એટલી બધી ખરાબ છે, કશું ઉગતું જ નથી મારી જમીનમાં. એના દાદાએ કહ્યું છે તું ખેતી કર અને સારું મળશે. અને ખેતરની અંદર ધન દાટેલું છે, તો ધન મેળવવા માટે વર્ગી પડ્યો. આખું ખેતર ખેડી નાખ્યું, આખું ખેતર ખેડી નાખ્યું, ખોદી નાખ્યું એને, પણ કશું હાથ લાગ્યું નહીં. પછી ચોમાસું આવતા એને ખેતી કરવા માંડી, વરસાદ પડ્યો ને પછી જે ખેડેલું ખોદેલું એટલું બધું અઢળક પાક્યું. અને દાદો કે છે બસ આજ તારો ચરુ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. જો માણસ સંપૂર્ણ રીતે ઉદ્યમી રહે અને જાગ્રત રહે અને સત્કર્મ વડે સારી ખેતી જ કરે કર્મની, તો એના જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં આવે.
આ બધા સંતો મહાપુરુષો જે તપસ્વીઓ છે, સિદ્ધો છે, તમે જુઓ કશું જ ના હોય એમની પાસે, માત્ર એમનું પોતાનું શરીર, બીજી કોઈ સુવિધા હોય ના હોય, છતાં સિદ્ધ તરીકે પોતાના જીવનમાં ઊંચામાં ઊંચું જાજ્વલ્યમાન તેજસ્વીતા, તપ બધું પ્રાપ્ત કરી દીધું હોય, તો જો આત્મા તરીકે ક્ષેત્રજ્ઞ જાગૃત હોય તો ખેતી સારામાં સારી થવાની છે. અને તે કર્મની ખેતી, બીજી કોઈ ખેતી નહીં. બધા જમીનદારો છે, આ શરીર ક્ષેત્ર છે, બધા ખેતી કરીએ છીએ, પણ કોઈને ખેતી કરતા આવડે ખરી અને કોઈને ખેતી કરતા નાય આવડે. કોકનું જીવન એવું અગજર પડી રહ્યું હોય કે એના જીવનના ખેતરની અંદર કાંટાના બાવળિયા જ ઉગ્યા કરે, કાંટા શેરિયા જ ઉગ્યા કરે, ખેતરમાં બેસે તો કાંટા જ વાગ્યા કરે, પોતાના જીવનમાં પોતાને જ કાંટા વાગ્યા કરશે. કેમ? અકર્મણ્યતા, આળસ, દુષ્કર્મતા, જેના પરિણામ રૂપ દુઃખ આપત્તિઓ જ એના જીવનની અંદર વર્ષા કરતી હોય, સતત વર્ષા કરતી હોય, કે કશું જ ના મેળવી શકે, એનું જીવન સફળ પણ ન કરી શકે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. હે અર્જુન, તું જીવ તરીકે નહીં પણ આત્મા તરીકે મને આ ખેતરનો માલિક સમજ. આ શરીરરૂપી ખેતરનો માલિક આત્મા તરીકે હું છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ભલે ખેતર છે, તારું શરીર છે, પણ મન ખેડૂત છે, પણ એનો માલિક તો છેવટે તો હું આત્મા છું. બસ આટલી સાચી સમજ કેળવાય તો આત્મ જાગૃતિની રીતે મન ક્યારેય પણ ખોટા કામ કરવાની, ખોટી ખેતી કરવા તરફ નહીં વળે. એને પોતાને આનંદ થશે, આત્મ જાગૃત છું, મારાથી ખોટી ખેતી થાય જ નહીં. મારું ખેતર કોઈ પણ આવે એ સારા મીઠા ફળ ખાઈને જ જાય. કોઈને મારા ક્ષેત્ર, મારા જીવનમાંથી કોઈને કાંટો સરખો ના વાગવો જોઈએ, એવી ઉચ્ચ ભાવના પણ આત્મ જાગૃતિ સાથે. ભગવાને જે સમજાવ્યું અર્જુન, એ આપણને સૌને સમજાવ્યું છે. દરેકની અંદર હું બેઠેલો છું, અને જે પોતાની અંદર પરમાત્માને જોવે છે એના જીવનનું ક્ષેત્ર હંમેશા ભર્યું ભાદ્યું, લીલુંછમ અને સુખમય છે. એના ખેતરની અંદર કોઈને એમાં પ્રવેશ કરવાની ઈચ્છા થશે, ચાલો જવું, બહુ સારું છે. આજ એક સરસ વાત હોય. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર. સુકાઈ ગયેલા ખેતરની અંદર કોણ નજર નાખશે? રાસભો નૈવ, ગધાડા એની તરફ નજર નહીં કરે. ખેતર તો સૂકું છે અને કાંટા પાકેલા છે, એમાં ખાવાનું તો કશું નહીં, પ્રાપ્ત કરવાનું કશું છે નહીં. તો એ રીતે ક્ષેત્રજ્ઞ તરીકેની આપણી પોતાની સદૈવ જાગૃતિ, હું હંમેશા જાગૃત રહું કે આ મારું જીવન હંમેશા એક સુંદર હોય, સરળ હોય, અને હું પોતે પણ એક ક્ષેત્રજ્ઞ તરીકે જીવન મુક્ત થવું, મારા પોતાના સ્વરૂપને સમજીને, મારા પોતાના જ ક્ષેત્રની અંદર હું ક્યારેય પણ દુઃખી ન રહું. એવા સરસ મજાના ભાવથી જે મહારાજે એટલી જ વાત કરી, પુણ્યમે એક સાક્ષ કે ધામ પહેલા રે. એવા સત્કર્મ કર્યા હશે તો ક્ષેત્રજ્ઞ તરીકે આપણે મુક્તિ પણ પ્રાપ્ત કરી શકીશું, ઈશ્વર સુધી પહોંચીને એના સ્વરૂપની અંદર પણ પહોંચી જઈ શકીશું. નમસ્કાર.
ઓમકારાવતી, હું અંકિત ત્રિવેદી આપ સૌનું 13મા અધ્યાયે કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. મને ઝૂમ ઉપર જોઈ રહેલા અને ફેસબુક ઉપર લાઈવ થયેલા, અનુભવી રહેલા મારા સૌ સ્નેહીઓને આ એક પરિવાર છે એવું સમજીને આજનો આ 13મો અધ્યાય ઉઘાડવાની શરૂઆત કરું છું. સૌથી પહેલા મહંત શ્રી રામદાસજી મહારાજ એમનો ઋણી છું, કારણ કે સંતરામ મહારાજની જ્યોતિ, અખંડ જ્યોતિ, એનો અજવાળાયેલો શબ્દ આપણને સાંભળવા મળ્યો. આનાથી વિશેષ બીજી કઈ વાત હોય? શરૂઆતની આ 16 મિનિટ સૌથી અગત્યની મિનિટો હતી. 13મા અધ્યાયે મારે એક નિખાલસ કબૂલાત કરવી છે. ગીતાના અધ્યાયોમાં બધું અનાયાસ થઈ રહ્યું છે, સહજતાથી થઈ રહ્યું છે. આ અધ્યાયમાં સૂર્યની વાત આવે છે અને જેમ સૂર્યમાં પ્રકાશ છે એવો જ પ્રકાશ આપણી ભીતર છે, એવી જ જ્યોતિ આપણી ભીતર છે, એની વાત પણ આવે છે. આ જ્યોતિ એ સંતરામ મહારાજની જ્યોતિ સાથે પણ તાલ મિલાવે છે. આજે 13મા અધ્યાયે મારે વાત કરવી છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. ફરીથી નામ બોલું છું, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, આત્મનામ વિવેક યોગ. પોતાને જાણવાની અને પોતાનામાં આધ્યાત્મિકતા મૂકવાની, આધ્યાત્મિકતાની સુગંધ મૂકવાની ક્ષણો એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. બહુ સરળતાથી તમારી સાથે આ અધ્યાયને મારે સમજાવવું છે. બને એટલા સહજ થઈને, સહેજ પણ ભારેખમ રહ્યા વગર. ભારેખમ રહેવું આમ પણ મારો સ્વભાવ નથી, આપ સૌ મારાથી પરિચિત છો. ક્ષેત્ર એટલે ખેતર અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરને ખેડનાર. આપણે આપણા જીવનના ખેડૂત છીએ. આપણું શરીર આપણું ખેતર છે, આપણો આત્મા એનો ખેડૂત છે. બીજી રીતે કહું તો આપણે જે કર્મો કરીએ છીએ એ બીજ વાવીએ છીએ અને એનું ફળ મળે છે એ ક્ષેત્રજ્ઞ. હજી સરળતાથી તમને આ વાત સમજાવું તો એટલું કહી શકાય કે મંચ હોય અને મંચ ઉપર રામાયણનું નાટક ભજવાતું હોય, રામલીલાનું, અને એમાં ભગવાન રામ બન્યા હોય. એ ભગવાન રામ સીતાનું અપહરણ થાય એ વખતે વૃક્ષોને પૂછતા હોય કે ક્યાં છે સીતા, ક્યાં છે સીતા? અને પછી એ જ સમયે ઇન્ટરવલ પડે અને પછી ઇન્ટરવલમાં એ જ જેમણે રામનો વેશ ધારણ કર્યો છે એ કલાકાર બેકસ્ટેજમાં ચા પીતા હોય અને આપણે એમને મળવા જઈએ, ફોટો પડાવવાની વિનંતી કરીએ, ત્યારે આપણને કોણ સાચું લાગે? મંચ ઉપર હતો એ અભિનય કે અત્યારે બેકસ્ટેજમાં જે ચા પીવે છે તે? આટલું સમજી જઈએ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એને સમજતા બહુ વાર નહીં લાગે. આ જગત આખું નાટક જ છે અને એમાં આપણે રોલ કરી રહ્યા છીએ અને આપણે આપણા રોલને ત્રાહિત વ્યક્તિની જેમ મૂકવાનો છે. આપણે આપણી જાતને ત્રાહિત વ્યક્તિની જેમ જીવવાની છે. એની ખબર પડશે તો પછી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એને સમજતા વાર નહીં લાગે. પછી પડદા પાછળની એ બધી જ ઘટનાઓ પડદા આગળ ભજવાતી હશે અને પડદા આગળની એ બધી જ ઘટનાઓ પડદા પાછળની હોય એવી અનુભૂતિ થશે. આપણે આપણને સાર્થક કરવાના છે. 13મો અધ્યાય આત્મનામ વિવેક યોગ એ સાચા અર્થમાં તો સાધનાનો યોગ છે, ભીતરની સાધનાનો યોગ. 12 અધ્યાય સુધીનો આ જુદો મુકામ કૃષ્ણ પાસે ખુલે છે, અર્જુન પાસે ખીલે છે. તમે વિચાર કરો કે આ 18 અધ્યાય એક યાત્રા છે અને એ યાત્રામાં આપણે પહેલા અધ્યાયથી બેઠા
દરેક અધ્યાય એક સ્ટેશન છે એવું માની લો, અને પહેલા અધ્યાયથી બેઠા અને દરેકને એનું પોતાનું સ્ટેશન મળી ગયું. જેને કર્મયોગનું જોઈએ છે એને કર્મયોગનું સ્ટેશન મળ્યું, જેને ભક્તિ યોગનું જોઈએ છે એને ભક્તિ યોગનું સ્ટેશન મળ્યું, જેને જ્ઞાન યોગનું જોઈએ છે એને જ્ઞાન યોગનું સ્ટેશન મળ્યું. એનો મતલબ એવો નથી કે જેને જ્ઞાન જોઈતું હતું એ જ્ઞાન લઈ અને નીચે ઉતરી જાય સ્ટેશન પર. કૃષ્ણ કહે છે ધીરજ રાખો, હજી યાત્રા પૂરી કરવા દો, હજી આગળ ઘણા સ્ટેશન છે. તમારું અંતિમ ધામ એ તો હજુ આગળ 18મો અધ્યાય છે. ત્યાં સુધી બેસો, મુસાફરી કરો, યાત્રાની અને આંતર યાત્રાની મોજને માણો. ભીતર અને બહાર એકાકાર છે. એની ખોજનો અધ્યાય એ 13મો અધ્યાય છે. જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરવાનું નથી, પણ એવી યાત્રા કરવાની છે જેમાં આપણે આપણી ભીતરને કાનો માત્રા વગર ના રાખીએ, આપણે આપણી જાતને શોધી શકીએ. અર્જુન એવું નથી કહેતા, કૃષ્ણ અર્જુનને એવું નથી કહેતા કે જ્ઞાન યોગ જ ઉત્તમ છે, કે પછી કર્મયોગ જ ઉત્તમ છે, કે પછી ભક્તિ યોગ જ ઉત્તમ છે. અર્જુનની આગળ કૃષ્ણ એમ ઉઘડે છે કે દરેક યોગ ઉત્તમ છે. દરેક યોગમાં જે શ્રેષ્ઠતમ છે એ બધું જ અર્જુનને કૃષ્ણ કહી રહ્યા છે. અને ચોઈસ અર્જુનને આપે છે, પસંદગીનો અવકાશ અર્જુનને આપે છે કે અર્જુન તું નક્કી કર, તારે આમાંથી કયા યોગમાં તારી જાતને સંમિલિત કરવી, તારે આમાંથી કયા યોગમાં જવું એ હવે તું નક્કી કર. કૃષ્ણ તો દરેક યોગમાં એમનું પોતાનું શ્રેષ્ઠ આપે છે અને એવું ઈચ્છે છે કે અર્જુનને પણ એનું પોતાનું શ્રેષ્ઠ મળે. ક્યાંય કોઈ કચાશ કૃષ્ણ છોડતા નથી. અને અર્જુન પણ પૂરેપૂરા અજાણ્યા શિષ્ય થઈને કૃષ્ણ આગળ પ્રગટ થયા છે. હવે આ પણ એક મોટી વાત છે. અજાણ્યા શિષ્ય, કૃષ્ણ પણ મિત્ર થઈને જ જવાબ આપે છે. પહેલેથી એમ નથી કહેતા કે હું તારો ગુરુ છું અને તું મને સાંભળ, હું કહું એ તારે સમજવાનું છે. એમ કે છે કે તારી વાત સાચી છે પણ હું કહું છું એ સાંભળ. બંને સાથે ઉછર્યા છે, મિત્રો છે કૃષ્ણ અને અર્જુન, એટલે ખબર છે. પણ અર્જુનમાં એક એવું તત્વ છે જે તત્વ અર્જુનને અર્જુનત્વ કરતા ઊંચું લઈ જાય છે. અર્જુનમાં અજાણ્યો શિષ્ય જીવે છે અને કૃષ્ણમાં એક જાણીતો મિત્ર છે, જે ગુરુ બનવાની હોડમાં નથી પણ એક મિત્ર બનવાની હોડમાં છે. અર્જુનને ગમે છે એવી રીતે ક્યાંક વિશ્વરૂપ દર્શન કરાવે છે, ક્યાંક અણુએ અણુમાં પોતાની વાતને સમજાવે છે. કૃષ્ણ બધા જ રસ્તાની વાત કરે છે, જ્યાં નથી જવું એવા રસ્તાની વાત પણ કરે છે. અને પસંદગી છોડી દે છે અર્જુન ઉપર. અર્જુનને તો નિમિત્ત બનાવે છે. ક્યારેક તો એવું લાગે છે કે અર્જુનને ઉશ્કેરે છે, પ્રશ્નો બોલવા માટે ઉશ્કેરે છે અને પછી જવાબ આપે છે. વાત તો એ જ છે કે કૃષ્ણ બધા જ રસ્તાઓ આપણી આગળ ઉઘાડે છે. અર્જુન તો નિમિત્ત છે આપણી માનવ સમજણનું, આપણા મનોશાસ્ત્રનું. અર્જુનના માધ્યમથી કૃષ્ણ આપણને કહેવા માંગે છે કે આ બધા રસ્તાઓ તમારી પાસે છે, હવે તમે જાતે એનો નિર્ણય કરો તમારે કયા રસ્તા ઉપર જવું છે. વાસ્તવિકતા એ છે કે અર્જુનના પ્રશ્નોમાં મોહ રહેલો છે. અર્જુનમાં વૈરાગ્ય છે પણ એ મોહમાંથી ફૂટેલો વૈરાગ્ય છે. આપણો વૈરાગ્ય શુદ્ધ હોવો જોઈએ, મોહમાંથી ફૂટેલો વૈરાગ્ય ન હોવો જોઈએ. અર્જુનને લડવામાં વાંધો નથી પણ એનો મોહ છે. અને એ શેમાં છે? એના સગા સ્નેહીઓ સામે લડવામાં અર્જુનને વાંધો છે. અર્જુનની સામે કોઈક બીજા હોત તો અર્જુન લડ્યા હોત, પણ સામે દ્રોણ છે, દુર્યોધન છે, કેટલા બધા છે અને મારે લડવાનું છે મારા સગાઓ સામે. એનો વાંધો છે અર્જુનને, એનો મોહ છે, એનું વૈરાગ્ય છે અર્જુનને. કૃષ્ણ એની સમજ પ્રમાણે અર્જુનને જવાબ આપે છે. એવું નથી, કૃષ્ણ પરમાત્માના હોવા પ્રમાણે અર્જુન આગળ પોતાનું ભીતર ઉઘાડે છે અને અર્જુનનું વિશ્લેષણ કરે છે. જવાબ પણ કૃષ્ણ આપે છે અને પછી એવા વિરાટ ઉપર ઉભા રહે છે કે એ જોવે છે કે હવે અર્જુન શું કરે છે. એ સ્થિતિમાં પણ કૃષ્ણ છે.
બંનેનું મૂલ્યાંકન કરી આપે છે કૃષ્ણ. એમને ખબર છે કે ક્યાં કયું દર્શન કરવું અને ક્યાં કયું દર્શન કરાવવું. અર્જુનની સમજ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે ક્ષણે ક્ષણ ઉઘડે છે. ક્યાંક ઊંચાઈ ઉપર જાય છે, ક્યાંક તળેટી ઉપર રહે છે, ક્યાંક ઊંડાઈ ઉપર જાય છે. એ કૃષ્ણ છે. આટલી સમજણ પછી જે 13મા અધ્યાયમાં આપણી સમક્ષ ઉઘડે છે એ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, એટલે કે આત્મનામ વિવેક. એટલે કે એક વાક્યમાં કહું તો અલગ છતાં લગોલગ એવો યોગ. આમ પાસે છે અને આમ દૂર છે. એવું કોણ છે? જે આપણો પરમાત્મા છે, જે આપણે પોતે છીએ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એનું સરનામું ક્યાં છે? આપણામાં છે. એ સરનામું શોધવાની અને એ સરનામાને આનંદવાની તરકીબનું, તત્વનું નામ એ 13મો અધ્યાય છે. એટલે કે આપણે આપણા હું થી અલગ નથી, પણ આપણા હુંમાં આપણો અહંકાર નથી, એની વાત કરવી છે. મેં કહ્યું એમ સાધનાનો અધ્યાય છે. ખેડૂત અને ખેતર જુદા છે, અને છતાંય ખેતી કરતી વખતે ખેડૂત એવો ઓતપ્રોત હોય કે આપણને એમ લાગે કે આ ખેતરનો જ એક ભાગ છે. તમે જોજો, જેમ પહેલા વરસાદની સુગંધ હોય ને, એમ ખેતર ખેડવાની પણ એક સુગંધ હોય. આ સુગંધ બધાને માફક આવે એવી ન હોય. એલર્જી વાળા શ્વાસનું મને ખબર નથી, પણ એનર્જી વાળા શ્વાસની મને ખબર છે કે આ ખેતર ખેડ્યાની સુગંધ આપણી ભીતર અનુભવાતી હોય. આપણે આપણા કર્મમાં એટલા ઓતપ્રોત હોઈએ, આપણા કર્મનું ખેતર એવું ખેડ્યું હોય કે પછી ભક્તિ અને જ્ઞાન એનો ખેડૂત, એની સુગંધ આપણામાં પણ વર્તાતી હોય, અનુભવાતી હોય. એને જાણવાનો યોગ એ 13મો અધ્યાય છે. દુઃખને શોધવાનો અને દુઃખ શોધીને એના ઉપાયો શોધવાનો યોગ છે. એનો મતલબ એમ છે, આપણે આપણાથી જુદા નથી. એનો મતલબ શું? એનો મતલબ એટલો જ કે તમને તાવ આવે છે ત્યારે તાવ ખરેખર કોને આવે છે? તાવ તમને આવે છે કે તમારા નામને આવે છે? તાવ આત્માને આવે છે કે શરીરને આવે છે? લોહી નીકળે છે વાગ્યું હોય ત્યારે, તો લોહી કોને નીકળે છે? શરીરને નીકળે છે કે આત્માને નીકળે છે? અહીંયા બે શબ્દો સમજવાના છે, એક દુઃખ અને બીજો કષ્ટ. કષ્ટ આત્માને પડે, દુઃખ શરીરને થાય. આટલો ભેદ સમજાય તો આ ખેડૂત અને ખેતર એ બંને અભેદ છે એની સમજૂતી પણ મળી જશે. દ્રષ્ટા એક જ છે અને દ્રષ્ટિ પણ એક જ છે. આપણે નજર કરીએ છીએ, નજર પણ એક જ છે. ક્યારેક એવું લાગે કે દ્રશ્યો પણ એક જ છે. દ્રશ્યો આપણા માટે બનેલા છે અને આપણે દ્રશ્યો માટે બનેલા છીએ. આપણી આંખો દ્રશ્ય માટે બનેલી છે. આટલું સમજાય. ક્યાંય કોઈ ઘટક નથી, બધા બધામાં ઓતપ્રોત છે. એનો યોગ છે. એટલે કે પુરુષ અને પ્રકૃતિ એક છે. પ્રકૃતિ અને પ્રાણ, પુરુષ એટલે પ્રાણ એક છે. અહીંયા કોઈ ભેદ અનિવાર્ય નથી, પણ સ્મરણમાં રાખવાનો છે ભેદ. આપણને સ્મરણમાં રહેવું જોઈએ. આ બધું ત્રાહિતની જેમ જીવતા આવડવું જોઈએ. જેમ આપણો મિત્ર સાચો હોય અને એ જ આપણો સાચો શત્રુ હોય, કારણ કે જેને આપણી મર્યાદાની ખબર હોય એને જ આપણી વિશેષતાની પણ ખબર હોય, અને જેની આગળ આપણું વિશેષ હૈયું ખુલ્યું હોય એની આગળ આપણી મર્યાદા પણ ખુલ્લી હોય. એનો મતલબ એવો છે કે જે મિત્ર છે એ જ આપણો શત્રુ છે, પણ આપણું મન માનવા તૈયાર નથી. એવું કેવી રીતે શક્ય બને કે જે આપણો મિત્ર છે એ જ આપણો શત્રુ છે? જે આને જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે, જે આને માણે છે એ ક્ષેત્ર છે. બંને એક છે, અભેદ છે. શૂન્ય પછીની અવસ્થા છે. શૂન્ય મનસ્ક થયાની અવસ્થામાં જીવવાનું છે. તમે જુઓ, ઊંઘમાં અને જાગ્યા પછી કોણ જાગે છે અને કોણ ઊંઘે છે? કૃષ્ણ કહે છે કે બહાર અને ભીતર હું જ છું. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ હું જ છું. હા, સમજવા જેવી વાત છે. નાના છોકરાઓ પાસે ઊંઘ વધારે હોય, કારણ કે એમણે હજુ કામ ઓછું કરવાનું છે અને પાછળ હજી જવાબદારીઓ વધવાની છે. અને વડીલો પાસે ઊંઘ ઓછી હોય, કારણ કે એમણે હવે જાગૃતિ તરફ, મૃત્યુની જાગૃતિ તરફ જવાનું છે.
આવું ખબર ક્યારે પડે? ઉંમર વર્તાય એની આસપાસ આપણી અંદરના ઘટક તત્વો પણ બદલાતા જાય. તત્વને જાણવાનું કૃષ્ણ કહે છે. આ યોગ સુખ અને દુઃખ બંનેને છોડવાનો યોગ છે. દુઃખને તો છોડવાની ઈચ્છા ધરાવીએ છીએ, પણ દુઃખ છૂટતું નથી, એમાં ને એમાં સુખ પણ આવતું નથી. હવે સુખ પણ છોડવાનું છે અને દુઃખ પણ છોડવાનું છે. હવે મનુષ્ય હોવું એ અસંતોષ છે એ માની લેવાનું છે. અને અસંતોષમાં જેટલી ખૂબી છે એટલી ખૂબી બીજે ક્યાંય નથી, એને ઉજવવાની પણ છે. બાળકો કેમ ડિપ્રેશનમાં કે કેમ આપણાથી દૂર જાય છે? કારણ કે આપણે અસંતોષ એમને આપતા નથી. એ લોકો સવારે ઉઠે ત્યાં સુધીમાં વાતાવરણ ઠંડુ એસીનું થઈ ગયું હોય, એમને આપણે પાણી જોઈતું હોય ત્યાં સોડા આપી દઈએ છીએ, એમને બધું જ, એમની બધી જ તૃપ્તિઓ, ઈચ્છાઓ સંતોષીએ છીએ. પરિણામે બાળકને સંઘર્ષ શું એની ખબર જ નથી. પરિણામે એવી અવસ્થામાં ઉછરે છે કે એના માટે માતા પિતાએ તો આ કરવું જ પડે ને, એમની જવાબદારી છે. માતા પિતા થયા, એમને એવી ખબર નથી કે હું બાળક છું, મારી પણ ફરજ છે. આ યોગ એ ભીતરને જાણવાનો યોગ છે. આ યોગ થોડાક સંઘર્ષો જાત સાથે કરવાના છે, એનો યોગ છે. કૃષ્ણ કહે છે જ્યાં શ્રેષ્ઠતાનો અભાવ છે, જ્યાં પ્રાણી માત્રને હેરાન કરવાની વૃત્તિ નથી, જ્યાં ગુરુની સેવા અને બહાર ભીતરની સ્થિરતા એક છે, ત્યાં હું છું. જ્ઞાની એટલે જેને બધું જ આવડે છે એનો અહમ નથી, જેને બધું જ આવડ્યા પછી હું તો તુચ્છ છું, કશું જ નથી, એનો આનંદ છે. એ સાચો જ્ઞાની છે. જે દંભ નથી રાખતો, સહજ છે, કોઈનું સાંભળીને નિર્ણય નથી લેતો, પોતાનું સાંભળીને આચરણમાં મૂકે છે જાતને. ક્ષમા ભાવ કેળવે છે, મન અને વાણીમાં સરળતા રાખે છે, ગુરુ પ્રત્યેની ભક્તિ રાખે છે. કોઈ એક સદગુરુ આપણી અંદર શ્વસવો જોઈએ, જે આપણે નથી બોલતા એ બોલતો હોય, એવી ભાવના આપણી પાસે હોવી જોઈએ. બહાર અને ભીતર એક ત્યારે થાય જ્યારે સરળતા દેખાય. બધે જ પરમાત્મા છે એમ સમજીએ. એનો મતલબ એવો કે જેને બહાર પરમાત્મા દેખાય છે એને જ ભીતર દેખાય છે. કોઈ રખે એમ માનતા કે મને તો ભીતર મળી ગયા છે એટલે હું બહાર નથી શોધવાનો. જેને બહાર મળ્યા હશે એ જ ભીતર શોધશે, અને જેને ભીતર મળ્યા છે એને જ બહારના સરનામાની ખબર છે. હવે જુઓ, આ પણ એક અગત્યની વાત છે. તમને કોઈ તમારું સરનામું પૂછે તો તમે કયું સરનામું આપશો? તમારું પોસ્ટલ એડ્રેસ, જ્યાં પત્ર આવે છે, કાગળ આવે છે એ, અને ત્યાં આવે છે એ જ તમારું સાચું સરનામું છે? આપણું સાચું સરનામું તો આપણા આત્માને ખબર છે, આપણા શરીરને ખબર છે. આપણા સાચા સરનામે આપણે આપણો કાગળ લખી શકીએ એનો અધ્યાય એ આ ક્ષેત્રજ્ઞ યોગ છે, આત્મનામ વિવેક યોગ છે. એટલે બહાર અને ભીતર બધું એકાકાર થઈ જાય. પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો આપણી પોતાની આગળ ખુલે. એક અને અનંતની વચ્ચે અનેક છે, એને જાણવાનો રસ્તો. આ અનેક એટલે જે આપણી આજુબાજુ બધામાં ખોવાઈ ગયો છે તે. કોઈક આપણને એમ કહે કે હું હવે પહેલાના જેવો નથી રહ્યો, અને પછી પહેલાના જેવો હોત તો, એમ કરીને એની શરૂઆત કરે. એનો મતલબ એ છે કે હજુ એ પહેલામાં જ છે, હજુ અત્યારમાં આવ્યા જ નથી. એવા લોકો માટે ગીતા નથી. એવા લોકો માટે બીજું બધું જ હશે, ગીતા નથી. ગીતા એવા લોકો માટે છે કે જે કશું બોલતા જ નથી અને બદલાઈ ગયા છે, બદલાવ ઈચ્છે છે. પ્રેમ એકને થાય અને આ એક દ્વારા સર્વને પમાય, એના માટેની આપણી આ વૃત્તિ, એના માટેનું આપણું આ સત્વ, એના માટેનું આપણું આ તત્વ એ વધારે અગત્યનું છે. એટલે જ બહાર આસક્તિ અને ભીતર ભક્તિ ફૂટે. આવું ત્યારે થાય જ્યારે આપણને આપણા પરમાત્મા જોડે વાતચીત કરતા આવડે. આપણે આપણા હુંને, આપણને એપોઇન્ટમેન્ટ આપતા શીખીએ. આપણે આપણી જાતને મળવાની તાલાવેલી અને તસ્દી રાખીએ, ત્યારે શક્ય બને. માણસને હવે પછીની ક્ષણનો સંદેહ છે, એટલે બીક લાગે છે. હવે પછી શું થશે એની બીક છે આપણને. આપણે એના માટે બીતા નથી જે ક્ષણ જીવાઈ ગઈ છે. આપણને કદાચ તો એની બીકમાં ને બીકમાં છીએ. તમે સેજ
સહેજ પોતાની ભીતર ઉતરો અને ચિંતન કરો. આ બીક એ બીજું કઈ નથી, એક નાનકડું મૃત્યુ છે. આ મૃત્યુ એટલે શું? એક નિશ્ચિત કરેલી આપણી ઊંઘ અને આપણી રોજબરોજની ઊંઘ એ તો રિહર્સલ છે મૃત્યુનું. અને અમૃત ઢોળાયું પછી દેવોને પણ મળ્યું નથી. અમૃત નહીં મળે ત્યાં સુધી આપણને મૃત્યુની બીક છે, અને મૃત્યુની બીક આજીવન રહેવાની છે, સદીઓ રહેવાની છે. એટલે આપણને જે નકામું લાગે છે, કૃષ્ણ કહે છે એ પણ ઉપયોગી છે. આપણને જે નકામું લાગે છે એ શું છે? સંશય છે, ભય છે. કૃષ્ણ કહે છે એ જ સાચું પ્રમાણ છે જીવવાનું. સંશય છે એટલે સમજવું કે ક્યાંક કૃષ્ણના પરમેશ્વરના હોવાનો આશય પણ છે. સત્યની યાત્રા એમ સહેલી નથી. એમ સત્ય ઝટ પમાતું નથી. ખોટું તો તરત હાથમાં આવે. ખોટાનું મૂલ્ય પણ બહુ નજીવું હોય, સાચું તો કિંમતી હોય, અમૂલ્ય હોય. એટલે મન અને વાણીની સરળતા, સહજતા આ કેળવાય ને ત્યારે શરૂઆતમાં તકલીફ પડે, પછી પોતાને એટલી મજા પડે કે આસપાસનું એની રીતે પોતાની રીતે કેળવાતું જાય. અગત્યની શરૂઆત નથી, અગત્યનો અંત છે. આપણે તો એમ કહેવાય ને કે પહેલો ઘા રાણાનો, એમ સમજી લેવું કે છેલ્લો ઘા પણ છકેલાનો. આ છકેલો એટલે ભીતરથી મસ્ત હોય એનો. અંદરની છેલ્લી છલાંગ બહુ અગત્યની છે. અંત સમય તારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. એનો મતલબ એ કે તમારો છેલ્લો સમય નક્કી કરી આપે છે કે તમે કેવા છો. કૃષ્ણ કહે છે કે છેલ્લો સમય તમે જે ઈચ્છા કરો છો એ ઈચ્છા ફળે છે, પણ એ ઈચ્છા છેલ્લા સમય કરેલી એવી જ હોય છે જે આખી જિંદગી આપણે જીવ્યા હોઈએ છીએ. મહાવીરને જ છેલ્લા સમયે મહાવીર થવાનું મન થાય, રાવણને છેલ્લા સમયે રામ થવાનું મન થાય જ નહીં. ગતિવિધિ જ, નિર્માણ જ, નિયતિ જ એવી થાય કે આપણે છેલ્લા સમયે એવું જ માંગીએ કે જે હવે પછીના સમયમાં, હવે પછીના જન્મમાં એ આપણને ફળે, એ ઈચ્છા મળે. એટલા માટે શરૂઆત અગત્યની નથી, અંત અગત્યનો છે. આપણે આપણા અંતને કેવી રીતે જોઈએ છીએ એ અગત્યનું છે. કૃષ્ણ કહે છે ચર અને અચર બંનેમાં મને જાણ. બહાર અને ભીતર એક જ છે, અને એક ખંડ ખંડમાં પણ હું જ છું. મેં કહ્યું એમ સૂર્યની જ્યોતિ અને ભીતરની જ્યોતિ એક જ છે. આંખો ઉઘાડવાની વાત કરે છે કૃષ્ણ. અંતિમ ઈચ્છા સાથે અંતિમ સત્ય પણ મૂકી આપે છે અને કહે છે કે આ બધું એને જ ખબર પડશે. સાયકલ જેને બંધ હાથે ચલાવી હોય એને જ ખબર પડે કે છૂટા હાથે સાયકલ કેવી રીતે ચલાવી શકાય. અંત સમય એનો જ, એની જ ઈચ્છા ફળે જે આજીવન એવી ઈચ્છા સાથે જીવ્યો હોય. આપણે પાત્ર બનવાનું છે. ઈશ્વર તો આપણામાં જ છે, આપણે પાત્રતા કેળવવાની છે. પાત્રતામાં એ ઉપસે, આપણી પાત્રતામાં એ જોવાનું છે. પણ આપણું પાત્ર જ કાણું હશે તો? આપણી પાત્રતા એટલે આપણો માનવ દેહ, આપણું જીવન, આપણે જે ખેતર ખેડીએ છીએ તે, આપણે જે બીજાને અને આપણી ભીતરને અજવાળીએ છીએ તે. આપણે આપણી શુદ્ધતામાં મગ્ન રહેવાનું છે. આપણે ઈશ્વરમાં નિમગ્ન રહેવાનું છે. આવું ક્યારે બને? જ્યારે પ્રકૃતિ અને પુરુષ એક બની જાય. યાદ રાખજો, આ બધું જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે. એની જાણ કરવાની છે. કૃષ્ણ કહે છે તમે પર્વત ઉપર બે રીતે ચઢી શકો. એક તો એરોપ્લેન, હેલિકોપ્ટર દ્વારા, અને બીજું પોતાના પગ દ્વારા. ત્યારે પગ દ્વારા સાથે ચડ્યાનો આનંદ ભૂલી જઈએ છીએ. કેટલીક વાર યાત્રાનો પણ આનંદ હોય છે. કૃષ્ણ આવી એક મક્કમ યાત્રા આપણને કરાવવા માંગે છે. આ યાત્રાનો આનંદ એટલે શું? યંત્રવત જીવવું તે નહીં, હૃદયવત જીવવું તે. આપણે બધા એક સંયોગથી જીવીએ છીએ. ન પુરુષનો કે ન પ્રકૃતિનો આદિ કે અંત છે. કોઈનો આદિ કે અંત છે જ નહીં. પુરુષનો, પ્રાણનો પણ નહીં અને પ્રકૃતિનો પણ નહીં. પણ સંસારનો આદિ અને અંત છે. આપણે સંસારમાં આવ્યા એટલે આપણો આદિ અને આપણો અંત છે. શરીર નષ્ટ થશે પણ મૂળ તત્વ પ્રકૃતિ અને પુરુષ છે, જડ અને ચૈતન્ય છે.
એ તો રહેવાના જ છે. એટલે બ્રહ્મા અગત્યના છે, વિષ્ણુ અગત્યના છે અને મહેશ અગત્યના છે. અહીંયા ત્રિમૂર્તિનું સત્ય પ્રગટ થાય છે. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું તે, જે સૃષ્ટિમાં જીવે છે તે, અને જે સૃષ્ટિનો વિનાશ કરે છે તે. આદિ અને અંત એ તો એમ જ છે. આપણો મૂળ તત્વ તો એક જ છે, એક જ છે. શરીર મૃત્યુ પામશે, શ્વાસ મૃત્યુ પામશે, પણ આપણો આત્મા ઘરડો પણ થતો નથી. પ્રકૃતિ શબ્દ બહુ અગત્યનો છે. પ્રકૃતિ એટલે નેચર નહીં, નેચર એટલે સ્વભાવ. પ્રકૃતિ એટલે પ્રકૃતિ, જે આપણે નહોતા એ પહેલાની કૃતિ છે, એ પહેલેથી છે. આપણી પહેલા અનાદિકાળથી જે ચાલી આવે છે તે પ્રકૃતિ છે, એ કૃતિ છે. ઈશ્વર પ્રકૃતિનો દર્પણની જેમ ઉપયોગ કરે છે. આપણે દર્પણમાં ઘણીવાર વાતો નથી કરતા હોતા, આપણે દર્પણમાં હસીએ છીએ, આપણે દર્પણમાં જોઈએ છીએ. કેટલાક તો દર્પણમાં એટલા ગાંડા કાઢતા હોય, એવા જ ગાંડા એમને પણ કાઢતા હોય છે કેટલાક. ઈશ્વર માટે આ પ્રકૃતિ એ દર્પણ છે, એની લીલાનું દર્પણ છે. એવું સમજીશું ત્યારે આ ભેદ આપણને આપોઆપ સમજાશે. એનો મતલબ એ છે કે પ્રકૃતિ પાસે ઘટના છે અને આપણી ભીતર પાસે ભાવના છે. આપણી ભાવના અગત્યની હશે તો પ્રકૃતિમાં ઘટતી ઘટના આપોઆપ નહિવત બની જશે, નિરર્થક બની જશે. આ જગતમાં કશું સાર્થક નથી, બધું નિરર્થક છે. એ સમજણ એ સૌથી વધારે અગત્યની અને સાર્થક સમજણ છે. ભીતરના ચૈતન્યની આસપાસ જ પ્રકૃતિનો ચેતો વિસ્તાર છે. એ જ તત્વ છે. પ્રકૃતિ એના પોતાનામાં મસ્ત છે. એ તત્વ જ અગત્યનું છે. તમે ક્યારેય ફૂલને રડતા જોયું? તમે ક્યારેય આકાશને એવી રીતે જોયું કે આજે એને ઘસરકા પડ્યા છે? કોઈ પંખીની પાંખો આકાશમાં ઘસાઈ હોય એવું બન્યું છે? કોઈ વાદળ એવું જોયું તમે કે એ આકાશને અડવાને કારણે આકાશને ડાઘા પડ્યા હોય? એવું કશું જ પ્રકૃતિમાં નથી. જમીન મકાનના ઝઘડાની ખબર એના માલિકને છે, પણ જે જમીન માટે આપણે ઝઘડીએ છીએ એ જમીનને ખબર છે. જે મકાન માટે આપણે ઝઘડીએ છીએ એ મકાનને ખબર છે કે આ લોકો મારા માટે ઝઘડે છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અહીંયા આપણને સમજાઈ જાય છે. જમીનના માલિક આપણે છીએ, હક આપણે કરીએ છીએ, હક દાવો આપણે કરીએ છીએ, પણ એનો મતલબ એવું નથી કે આપણી જ જમીન છે. સદીઓ પહેલા એ કોઈકની હતી. આપણે માત્ર એની ઉપર હક કરી શકીએ છીએ, કે હક દાવો કરી શકીએ એમ છીએ, માલિકી ભાવ કેળવી શકીએ છીએ. પણ એ જમીનને ખબર છે કે આપણે એના માલિક છીએ? આટલું સમજાય ત્યારે જે પ્રગટે એ સરળતા છે. આવી ક્ષણને પળે પળ ભોગવવાની છે. આ ક્ષણે સતત કાર્યરત રહેવાનું છે. આવું થશે ત્યારે આપણો મોક્ષ છે. આવું નહીં થાય ત્યારે આપણે કઈ યોનિમાં જન્મીશું એના ઉદાહરણો પણ કૃષ્ણ આપણને આપે છે. આપણને આંખ કેમ મળી? ડાર્વિને ઉત્ક્રાંતિવાદમાં આ સમજાવી વાત કે આપણને આંખ એટલે મળી કારણ કે દ્રશ્યો આપણે જોવા હતા, દ્રશ્યો આપણી રાહ જોતા હતા, એટલે આપણને આંખ મળી. જીરાફની ડોક ઊંચી કેમ છે બધા પ્રાણીઓ કરતા? કારણ કે બધા પ્રાણીઓ તો નાના નાના, એમની ઊંચાઈ ઓછી છે, એટલે ઘાસ પાન ખાઈ શકશે, એટલે ઘાસ પાન ખૂટશે. પણ જીરાફે ઊંચું જોઈને ઘાસ પાન ખાવાના છે, એટલે એને ઊંચી ડોક મળી. એ ઘાસ પાનને પણ ન્યાય આપવાનો છે, એટલે એનું ગળું લાંબુ છે. સારી અને ખરાબ યોનિમાં જન્મ આપણા હાથની વાત છે. અને યાદ રાખજો, બધું જ આપણામાં અને બધામાં આપણે છીએ. ઘટના બહારની અને ભાવના ભીતરની આપણે જ નક્કી કરવાનું છે. એનો મતલબ એ છે કે બધું જ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એટલે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ જે છે તે. એટલે જ મેં કહ્યું કે બધું નાટકની જેમ જોવું પડશે. આવું જોવાશે પછી કોઈ આપણને બાંધી નહીં શકે. પછી મુક્તિમાં પણ બંધાયાનો અને બાંધ્યામાં પણ મુક્તિનો અનુભવ રહેશે. પછી એવું તત્વ લાદશે જેને અધ્યાત્મનું નામ આપવાની જરૂર નહીં પડે. પછી કોઈ બંધન નહીં હોય, પછી કોઈ ભેદ અભેદ નહીં હોય, પછી બધે જ જ્યોતિ હશે. પ્રકૃતિ અને પુરુષ એક હશે અને છતાંય જુદા હશે. પછી જીસસને ખીલા ઠોક્યા હશે તોય જીસસ એમ કહે છે કે જે ખીલા ઠોકી રહ્યા છે, જેને ખીલા ઠોકી રહ્યા છો એ હું નથી. અને જેને ખીલા ઠોકે છે એ એવું કહેતો હશે કે આ લોકો ખીલા ઠોકે છે, એમને સમજણ નથી, એમને માફ કરજો. એટલે કે જ્યાં કષ્ટ ઓછા છે,
દુઃખ વધારે છે અને છતાં એ દુઃખને કષ્ટનું નામ આપવાની જરૂર નથી. એવો સંયોગ રચાય. પછી કારાવાસમાં જન્મેલા કૃષ્ણ પણ કુરુક્ષેત્રમાં આવીને ગીતા કહી શકે એવો સંયોગ સધાઈ શકે. પછી ભીતરના સ્વરૂપનો બોધ ભલે જટિલ લાગે પણ આપણી શોધ બની જાય. એટલે જ કૃષ્ણ ક્ષણે ક્ષણ જીવે છે. કૃષ્ણ પ્રત્યેક ક્ષણનું સત્ય જુદું આપે. એટલે કેટલાકને કૃષ્ણ રાજકારણી લાગે છે, એટલે કેટલાકને કૃષ્ણ કુશળ લાગે છે, જટિલ લાગે છે. ખરેખર તો કૃષ્ણ સરળ છે. એમણે જે તે સમયનું સત્ય આપણી આંખો સામે મૂક્યું, સત્વ તત્વ આપણી આંખો સામે મૂક્યું. એમણે આશ્વાસન આપ્યું કે તને મારીશ નહીં, એ પણ એ સમયનું સત્ય હતું. અને જેનો વધ કર્યો એ પણ એ સમયનું સત્ય છે. એ કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણ જાણે છે કે જે બોલ્યો તો એ જુદો છે, જે બોલે છે એ જુદો છે, અને છતાંય આ બંને અભેદ છે, એક જ છે. એક ક્ષણ ઉપર એ પરમાત્મા સિદ્ધ થાય છે. મિત્રો, આ જગતમાં બધું જ ક્ષણિક છે. આવું જે સમજાવે છે એ કૃષ્ણ લાક્ષણિક છે. ભાવ સ્પષ્ટ થાય પછી નીતિનું કોઈ બંધન આપણને નડતું નથી. જીવનમાં જે કંઈ જોઈએ છીએ, જે કંઈ જીવીએ છીએ, એ બધામાં પરમાત્મા છે. આપણે મંદિરમાં જઈએ કે મંદિર આપણામાં આવે એ અગત્યનું નથી. આપણે જ્યાં છીએ ત્યાં પરમાત્મા આપણને મળી જાય. પરમાત્મા તો સર્વવ્યાપી છે. એટલે જ મીરા, કબીર, તુલસી, નાનક જુદા જુદા છે. મીરા, કબીર, તુલસી, નાનક જુદા જુદા છે. જ્યોતિ છે એક સૌની, સ્થાનક જુદા જુદા છે. સ્થાનકનું નામ આપણે ભલે જુદું આપ્યું પણ અંદરની જ્યોતિ તો એક જ છે. મારે વાત એ જ કરવી છે. આ બહાર ભીતર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એક છે. આત્મનામ વિવેક. આપણી અંદર આપણે આપણને ઓળખીને થોડીક આધ્યાત્મિકતા મૂકીએ, આધ્યાત્મિકતાની રંગોળી પૂરીએ, એ સાચી અવસ્થા છે. એટલે ઈશ્વરને કહેવાનું મન થાય કે આમ આપણે બેઉ સરખા, આમ આપણે બેઉ સરખા, ફરક એટલો મને અભરખા. આપણને અભરખા છે, ઈશ્વરને અભરખા નથી. આમ આપણે બેઉ સરખા, ફરક એટલો મને અભરખા. એને દર્શન ત્યાં જ થાય છે, એને દર્શન ત્યાં જ થાય છે, ભલે ઉતારો બહાર પગરખા. આપણે એવું માનીએ છીએ કે બહાર ઈશ્વર નથી. સાચો ઈશ્વર તો બધે જ છે. મિત્રો, આજનો આ 13મો અધ્યાય સરસ રીતે તમારી સમક્ષ ઉઘાડવાનો મને મોકો આપ્યો ડોક્ટર તુષાર પટેલ, સંગીતા પટેલ અને શ્રી મયંકભાઈ અને ડિમ્પલબેન. એમનો કૃષ્ણપૂર્વક, હૃદયપૂર્વક આભારી છું. ખાસ આભાર માનું છું ટેકનિકલ ટીમનો પાર્શ્વ દોશી શંકર ગુર્જર અને ભાઈ મિનેશનો, કે જેણે આ માધ્યમ દ્વારા મને તમારા સુધી અને કૃષ્ણને મારા સુધી પહોંચાડવામાં મદદ કરી. વિશેષ આભાર માનું છું ઓમકારાના ચેરમેન શ્રી પિનાકીન પાઠકનો, ઓમકારાના સન્મિત્રો ડોક્ટર તુષાર પટેલ, નિશિલ પરીખ, દીપક ત્રિવેદી અને કલ્પના મહેતા. ઓમકારા, મેં અગાઉ પણ કહ્યું છે, આજે ફરીથી કહું છું કે જો બહાર સ્ટેજ ઉપર ભજવાતું નાટક એક હોય અને બેક સ્ટેજનું નાટક એક હોય તો અમે બધા એવા અદ્વૈતમાં જીવીએ છીએ. આ 5 જણા એ સાચા અર્થમાં 5 ઇન્દ્રિયો જેવા છે, જે આપણા સાંસ્કૃતિક કૃષ્ણની રખેવાળી કરે છે. હું હૃદયપૂર્વક એ સૌનો આભાર માનું છું. આ 13મો અધ્યાય, એનો ઉપસંહાર એટલો જ કે કૃષ્ણ આપણી ઇન્દ્રિયોનો મધ્યસ્થી છે. એને ખબર છે કે ક્યાં કઈ ઇન્દ્રિયને આગળ કરવી. એ જાણે છે કે અહીંયા જ્યાં જે ઇન્દ્રિયની જરૂર છે એ ઇન્દ્રિયોનું ખેતર આપણા સુધી ખેડીને કૃષ્ણ આપે છે. આટલી સમજણ મારા, તમારા, આપણા સૌમાં પ્રગટે, એનાથી વિશેષ રૂડું બીજું કશું શું હોઈ શકે. આપ સૌ આટલા મોટા માધ્યમથી જોડાયા છો ત્યારે એક નમ્ર અપીલ કૃષ્ણપૂર્વક કરું છું. આપ સૌના ફેસબુક ઉપર, અનેક સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર આપ સૌ આ એપિસોડને શેર કરજો.
જેથી એના વ્યુઅર વધે, જેને કારણે આ જગતમાં શુભ જુદી રીતે પ્રગટે, મંગલ થાય આ જગતનું સર્વનું. અને આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ભગવાન કાળના મુખમાંથી, એમાંથી આપણે સૌ સાથે મળીને ઉગરીએ એવી પ્રાર્થના કરીએ. વિશેષ તો બીજું કશું જ નથી કહેવું. જે સમય બોલ્યો છે એમાં હૃદય તો કૃષ્ણએ જ ખોલ્યું છે. એમને જ આ બધું શુભ અર્પણ કરીને ફરી એકવાર સંતરામ મંદિરનો આભાર માનીને, મહંત શ્રી રામદાસજી મહારાજને વંદન કરીને આ મારી હવે પછીની વાતને અહીંયા પૂર્ણ કરીને હું માઇક ડોક્ટર તુષાર પટેલને સોંપું છું. જય શ્રી કૃષ્ણ. સૌને ફરીવાર જય શ્રી કૃષ્ણ અને જય મહારાજ. ખૂબ ખૂબ આભાર કવિશ્રી અંકિત ત્રિવેદી. ખૂબ જ સરળ ભાષામાં આજના 13મા અધ્યાય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની રજૂઆત કરી અને આપણને સૌને સમજણ આપી. પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, આપના આશીર્વાદ અને આશીર્વચન આપવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. ઓમકારાના કૃષ્ણપૂર્વકના 13મા અધ્યાયમાં આપ સૌ સહભાગી થયા તે બદલ ટીમ ઓમકારાના શ્રી પિનાકિન પાઠક, નિશિલ પરીખ, દીપક ત્રિવેદી અને કલ્પના મહેતા વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ જાણો છો, છેલ્લા 6 વર્ષથી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ પ્રકારના ગુજરાતી કાર્યક્રમોનું આયોજન અમેરિકા અને અન્ય દેશોમાં ઓમકાર આયોજિત કરી રહ્યું છે અને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. અને તેમાં આપ સૌ સાથ અને સહકાર આપતા રહ્યા છો અને આપતા રહેશો તેવું ઓમકાર વતી આશા રાખીએ છીએ. કૃષ્ણ પૂર્વકના હવે પછીના 5 અધ્યાયમાં આપ સૌ દર રવિવારે સવારે 11:30 વાગે જોડાતા રહેશો અને આપના સૌ મિત્રો અને સગાવાલાઓને જણાવશો તો અમારી આ યાત્રા સફળ થઈ ગણાશે. તો ચાલો ફરી વખત આવતા રવિવારે સવારે 11:30 વાગે અધ્યાય 14માં મળીએ છીએ. આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. भगवते वासुदेवाय अथ त्रयोदशोऽध्यायः. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम. तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारी यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु. ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक्. ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च. इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः. इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातश्चेतनाधृतिः. एतत्क्षेत्रं समासेन सविकारम् उदाहृतम्. अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः. इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च. जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु. नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु. मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी. विविक्तदेशसेवित्वम्
भारतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदोच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तत् अविज्ञेयं दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तम् इव च स्थितं भूतभर्त्रे च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिस्तमसः